હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9. હવે જો આજે રેન્ક 9 કહેવા પાછળ મારો તાત્પર્ય છે, 2 દિવસ પહેલાંનો એક વિડીયો હતો ને એમાં એક મહાશય એવું લખે છે કે આજકાલ જે પાસ નથી થતા ને એ લોકો લેક્ચરર બની જાય છે, મોટા ઉપાડે. ગાઈઝ, હું 2 વાર એક્ઝામ પાસ કરી ચૂકી છું અને 2 વાર ઓર ઇન્ટરવ્યૂ પણ આપી ચૂકી છું. સો પ્લીઝ હોલ્ડ સમ ક્રેડિબિલિટી ટુ થિંગ્સ દેટ આઈ સે. ઓકે, હવે જો મારે તમારી સાથે રેગ્યુલારિટીની વાત કરવી છે, હે ને? આઈ થિંક લાસ્ટ વીક મેં એવું કહ્યું હતું કે હવે હું નોન સ્ટોપ 40 દિવસ વિડીયો પોસ્ટ કરીશ. તો મેં શેની વાત કરી હતી? ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, રેગ્યુલારિટી. અને 5મા જ દિવસે અને 6ઠ્ઠા જ દિવસે મેં વિડીયો ના બનાવ્યો અને પોસ્ટ ના કર્યો, રાઈટ? સો આઈ ડીડ દેટ ઇન્ટેન્શનલી. કેમ? તમે લોકો બધા આ વસ્તુ પોતાની સાથે કરો છો કે હું રોજ ભણીશ, હું કાલથી રોજ આમ કરીશ, બટ સમથિંગ કમ્સ અપ એન્ડ યુ ફીલ લાઈક ના, હવે આજે નહીં, આજે ચીલ રાખીએ. ઓકે, સો ધીસ ઇઝ વેરી નોર્મલ, ઇટ હેપન્સ ટુ એવરી વન. બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ યાર એક દિવસ સ્કીપ કરીને હું પાછી આવી ગઈ બીજા દિવસે. તો જો કદાચ તમારી તૈયારીમાં એવું થતું હોય કે વચ્ચે એકાદ દિવસ તમારે મિસ થઈ જતો હોય તો એને બહુ મોટું રજનું ગજ ન બનાવવું, બટ પિકઅપ વેર યુ લેફ્ટ. હા ને, સ્ટાર્ટ કરી દેવાનું. ડોન્ટ થિંક ટુ મચ અબાઉટ ઇટ. હવે બીજી એક વસ્તુ કે ભાઈ એસટીઆઈની જે એક્ઝામ છે, એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ છે એને 60 ડેઝ રહ્યા છે. સો લોટ ઓફ પીપલ આર આસ્કિંગ કે મેમ એસટીઆઈ માટેનો 60 ડેઝનો પ્લાન સમજાવો. ઓકે, સો એસટીઆઈનો 60 ડેઝના પ્લાનની સાથે મેં બહુ જ સરસ એક આખું શેડ્યુલ ડિઝાઇન કર્યું છે એન્ડ એ શેડ્યુલ તમારી સાથે આજે શેર કરવાની છું ઇન ફોર્મ ઓફ અ ટેસ્ટ સિરીઝ. હવે આ ટેસ્ટ સિરીઝની સાથે સાથે વી વિલ ઓલ્સો ગીવ યુ સમ સોર્ટ ઓફ અ વર્કિંગ ટાઈમ ટેબલ જે તમે યુઝ કરી શકશો. ઓકે, સો આની પહેલાંના વિડીયોમાં આપણે હાઉ ટુ રિવાઇઝની વાત કરી હતી. તો એ હાઉ ટુ રિવાઇઝના પ્રીમાઇઝ પર જ આ આખું અમે શેડ્યુલ ક્રિએટ કર્યું છે. લેટ્સ લુક એટ ધ શેડ્યુલ. ઓકે, તો સૌથી અગત્યની વસ્તુ આપણે કીધી હતી કે ભાઈ વારંવાર એક વસ્તુને વાંચવું. એન્ડ સેકન્ડ થિંગ આઈ હેડ સેડ વોઝ કે ભાઈ મોક ટેસ્ટ આપતા રહેવું, ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ, ફૂલ લેન્થ, પાર્ટ લેન્થ, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. તો એ જ લાઇન્સની ઉપર તમારું 60 દિવસમાં પરફેક્ટ રિવિઝન થઈ જાય એના માટે લઈને આવી છું હું સાર્થક એસટીઆઈ ટેસ્ટ સિરીઝ. બરાબર? માત્ર 60 દિવસ છે. ધીસ ઇઝ યોર મેક ઓર બ્રેક પીરિયડ. આ 60 દિવસમાં તમે મહેનત કરીને તમારા માટે ગવર્મેન્ટ જોબ તરફ એક પગલું આગળ વધારી શકો છો, પ્રિલિમ્સ ક્લિયર કરીને. ક્યાં તો પછી તમે તમારા લેડ બેગ એટીટ્યુડ સાથે વન મોર ફેલિયરને ફેસ કરી શકો છો. લેટ અસ અન્ડરસ્ટેન્ડ આ કઈ રીતે વર્ક કરશે. આ તમને ટેલિગ્રામ પર બી જોવા મળશે. 10 નવેમ્બરથી ચાલુ થાય છે. તો જે પણ નાના મોટા આડા કામ હોય પતાવી દો. 10 નવેમ્બરથી વી આર ઓન સ્કેડ્યુલ. ઓકે, આની અંદર તમને 14 સેક્શનલ ટેસ્ટ મળશે. સેક્શનલ એટલે 7 વિષય છે, 7 સબ્જેક્ટ્સ છે જીપીએસસી કોમન સિલેબસના પ્રમાણે, અને એમાં દરેક સબ્જેક્ટની 2 ટેસ્ટ થશે. બીજું 7 રિવિઝન ટેસ્ટ થશે, એટલે કે આખી એક સબ્જેક્ટની એક ટેસ્ટ 100 ક્વેશ્ચન્સની અને 2 ફૂલ લેન્થ ટેસ્ટ થશે જે હશે 200 ક્વેશ્ચન્સ ઈચ. આ બધી જ ટેસ્ટ ઓનલાઈન તથા ઓફલાઈન મોડમાં અવેલેબલ છે. બટ આઈ વુડ સજેસ્ટ એન્ડ રિક્વેસ્ટ કે આ 25 ક્વેશ્ચનવાળી ટેસ્ટ આપવા માટે ટ્રાવેલ ના કરાય, ટાઈમ ના બગાડાય. તમારે જો રિયલ એક્ઝામ ફીલ જોઈતી હોય તો 2 ફૂલ લેન્થ ટેસ્ટ આપવા માટે સેન્ટર આવજો, બહુ જ મજા આવશે. આ બધી જ જે ટેસ્ટ છે એ ડાઉનલોડેબલ રહેશે, પ્રિન્ટેબલ રહેશે, જેથી કરીને તમે ડાઉનલોડ કરી શકો ડિટેલ્ડ સોલ્યુશન્સ, પ્રિન્ટ કરી શકો ડિટેલ્ડ સોલ્યુશન, ક્યાં મિસ્ટેક થઈ છે એને એ ટોપિકના વિશે ડીપમાં વાંચી શકો, એટસેટ્રા 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 થિંગ્સ. તો હવે સમજીએ કઈ રીતે શેડ્યુલ થયું છે. તો સૌથી પહેલાં જે વિષયનું વેઇટેજ વધારે હોય છે એ વિષયથી ચાલુ કર્યું છે આપણે. પોલિટી જે છે એમાં, અરે બ્લેક છે આ તો, કઈ કરીએ? રેડ કરીએ, યલો કરીએ, એકદમ ભડકીને દેખાશે. પોલિટી જે છે એમના તમે અમે ટાર્ગેટ્સ આપીશું. કઈ તારીખે? 9 તારીખે ટાર્ગેટ્સ આપીશું. એ ટાર્ગેટ્સ તમારે 9 તારીખે પતાવીને 10 તારીખે સવારે ટેસ્ટ આપી દેવાની. 10 તારીખે ટાર્ગેટ્સ આપીશું, એ પતાવીને 11 તારીખે ટેસ્ટ આપી દેવાની. હવે ટેસ્ટ આપીને ભૂલી જવાનું એવું નહીં, તમારે બેસીને તમારું પેપર ચેક કરવાનું છે અને તમારે એ સમજવાનું છે કે તમારી ક્યાં ભૂલ થાય છે. તો 9 તારીખ, 10 તારીખનું પણ શેડ્યુલ છે. 11 તારીખે તમારે બેસીને સમજવાનું છે કઈ વસ્તુમાં રિવિઝનની જરૂર છે
અને એ કર્યા પછી 12 તારીખે આ ફૂલ લેન્થ ટેસ્ટ આપવાની છે, 100 ક્વેશ્ચન્સ માત્ર ને માત્ર પોલિટીના. એટલે હવે તમે જોવા જશો તો તમે ટોટલ 150 ક્વેશ્ચન્સ માત્ર પોલિટીના અહીં સુધી કવર કરી કાઢ્યા છે. હવે આ જે ટેસ્ટ આપો એના પછી પણ 2 કલાક બેસો ટેસ્ટના પેપર સાથે અને સમજો કે તમારી પોલિટીમાં ક્યાં સમજણ ફેર થાય છે, ક્યાં માર્ક્સ જાય છે, અને એ ટોપિક્સ જે છે તમારી બુકમાં ટીક કરી નાખો. સમજાયું બધાને? તો આ થઈ ગયો તમારો ફર્સ્ટ રાઉન્ડ ઓફ રિવિઝન, આ થઈ ગયો તમારો સેકન્ડ રાઉન્ડ ઓફ રિવિઝન. હવે તમે જ્યારે ફૂલ લેન્થ ટેસ્ટ આપવા જશો પોલિટીની, ઓકે, ત્યારે તમારે માત્ર ને માત્ર તમે જે ડાઉટ્સ લખ્યા છે કે જ્યાં મિસ્ટેક્સ થઈ છે એ જ વસ્તુઓ જોવાની રહેશે. ધીસ ઇઝ હાઉ ટોપર્સ જે છે એ પ્રિલિમ્સ પહેલાં બધું જ રિવિઝન કઈ રીતે કરે છે. ઓકે, સેમ પેટર્ન વિલ ફોલો વિથ ઇકોનોમી, જ્યોગ્રાફી. તમને ખાલી મેં આ એક એક્ઝામ્પલ માટે સમજાયું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, મેથ્સ એન્ડ રીઝનિંગ, કરંટ અફેર્સ, અને છેલ્લે 1લી અને 3જી તારીખે તમારી પાસે આવશે ફૂલ લેન્થ ટેસ્ટ. હવે કરવાનું શું છે અહીંયા આગળ, બરાબર છે? 30 તારીખ એટલે તમારી પાસે અહીંયા આગળ ટાઈમ, કરંટ અફેર્સ કર્યું છે 2 દિવસ એટલે એટલો હશે. અહીંયા આગળ આ બંને એક્ઝામ આપતા પહેલાં તમારે લોકોએ એ ધ્યાન રાખવાનું છે, 31 ડેઝ ના નવેમ્બર છે, 30 ડેઝ આવશે, સોરી. અહીંયા આગળ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ મિસ્ટેક્સ કરી છે એ વાંચવાની છે, જે તમે હાઇલાઇટ કર્યું છે એ તમારે વાંચવાનું છે, અને પછી આ ફૂલ લેન્થ ટેસ્ટમાં અપિયર કરવાનું છે. હવે ફૂલ લેન્થ ટેસ્ટની વચ્ચે ગેપ છે, તો પહેલી ટેસ્ટ આપો, કેટલા માર્ક્સ આવે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર? બિલકુલ અગત્યનું નથી. એના પછી ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ આ જે ફૂલ લેન્થ ટેસ્ટ તમે આપી, તમે લઈને બેસો, કયા સબ્જેક્ટમાં તમારે કેટલા અટેમ્પ્ટ થયા, એમાંથી કેટલા સાચા, કેટલા ખોટા. ખોટા તો કેમ ખોટા પડ્યા? ઘણી વખત એવું થાય કે આપણને 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શનની વચ્ચે કન્ફ્યુઝન હોય અને આપણે ખોટો જ ઓપ્શન ટીક કરીએ, તો એ તમારું લેક ઓફ રિવિઝન છે. ઓકે, અમુક એવી વસ્તુઓ હોય કે કોઈ દિવસ વાંચી જ નથી, તો તમારે તમારો સોર્સ ચેન્જ કરવાની જરૂર છે, રાઈટ? અને આનાથી તમને એ પણ ખબર પડશે તમારે કેટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા, કેટલા ના કરવા, કયા સબ્જેક્ટના પહેલાં અટેમ્પ્ટ કરવા, જે તમારો પાક્કો સબ્જેક્ટ છે. લાઈક જ્યારે હું એક્ઝામ આપતી ને તો મને એવું લાગતું કે મારું આર્ટ એન્ડ કલ્ચર સૌથી કાચું છે, બટ ઇનફેક્ટ જ્યારે હું પેપરનું એનાલિસિસ કરવા બેસું, ફાઇનલ જીપીએસસીનું પેપર, તો મારા આર્ટ એન્ડ કલ્ચરમાં સૌથી વધારે માર્ક્સ બનેલા હોય. કેમ? કારણ કે નેચર ઓફ ક્વેશ્ચન્સ વોઝ ઇઝી. તો તમે તમારી સ્ટ્રેટેજી જે છે અહીંયા આગળ રિફાઇન કરી શકશો. હવે આ નવેમ્બરના મંથમાં આખી જે ટેસ્ટ સિરીઝ ચાલશે એના ક્વેશ્ચન્સ જે છે એ થોડા સિમ્પલ ક્વેશ્ચન્સ રહેશે, બિકોઝ ધીસ ઇઝ યોર, આઈ વુડ સે, સેકન્ડ રાઉન્ડ ઓફ રિવિઝન. અહીંયા સેકન્ડ અને થર્ડ બંને રિવિઝન તમારા થઈ જ રહ્યા છે. અગેન, what we will do is we will start the same pattern from 4th. એટલે શું થશે, તમે જે મિસ્ટેક્સ વારંવાર કરો છો એ તમને રેક્ટિફાઈ કરવાનો ચાન્સ મળશે. એને એ મિસ્ટેક ફરી ન થાય એના માટે તમારા માઇન્ડને ટ્રેન કરવાનો ચાન્સ મળશે. કેટલા ઓપ્શન્સ ટીક કરવા, કેટલો ટાઈમ લેવો, શું કરવું, દરેકે દરેક સબ્જેક્ટની તમે અલગથી સ્ટ્રેટેજી બનાવી શકશો. જે પાછળ આપ્યું હતું એ જ શેડ્યુલ પ્રમાણે આખી ટેસ્ટ છે ડિસેમ્બર મહિનામાં પણ. એન્ડ આ ક્વેશ્ચન્સ જે છે એ એકદમ યુપીએસસી લેવલ રહેશે. તો નવેમ્બર તમે આખો સિલેબસ રિવાઇઝ કરો, ઇઝીવાળા ક્વેશ્ચન્સની ટેસ્ટ આપો. ડિસેમ્બર તમે ડિફિકલ્ટવાળા પેપર્સની એક્ઝામ આપો અને તમારી સ્ટ્રેટેજી અપગ્રેડ કરો. તો જ્યારે 4થી જાન્યુઆરીએ પેપર ઇઝી હોય કે ડિફિકલ્ટ હોય, તમે બંને પ્રકારના ટેકલ કરી ચૂક્યા છો. ડિટેલમાં 150 ક્વેશ્ચન્સ તમે ટેકલ કરી ચૂક્યા છો, પ્લસ ફૂલ લેન્થ આપી ચૂક્યા છો બંને પ્રકારની. તો બીજા લોકો કરતાં યુ વિલ બી બેટર પ્રિપેર્ડ ફોર ટેકલિંગ યોર STI પ્રિલિમ્સ. એન્ડ યસ, પછી મેન્સ આવશે, એના માટે પણ આપણે કંઈ ઓસમ લોન્ચ કરીશું. સો ધીસ ઇઝ ઇટ ફોર યુ, ધી STI ટેસ્ટ સિરીઝ. સો 60 દિવસ ભણવું છે ને, તો આવી જાઓ. આ રીતે તમને લોકોને શેડ્યુલ મળશે, ટાર્ગેટ મળશે, રાઈટ, ટેસ્ટ મળશે, ડાઉનલોડેબલ, પ્રિન્ટેબલ. ક્લિયર એવરીવન? ડિટેલ્ડ સોલ્યુશન્સ મળશે આની અંદર તમને. તો આઈ થિંક ધીસ ઇઝ ઓલ વોટ આઈ વોન્ટ ટુ સે, કે ઇફ યુ આર વેરી સિરિયસ અબાઉટ યોર પ્રિપેરેશન, દેન લેટ્સ વર્ક ટુગેધર ટુ એન્શ્યોર કે તમારો સક્સેસ રેટ હાઈ હોય. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. કાલે મળીએ. અને પેલી 40 દિવસની સ્ટ્રીક જતી રહીને તો ભૂલી જવાની. આજથી આપણે બીજી 40 દિવસની સ્ટ્રીક ચાલુ કરીએ. તમારા ભણવાનામાં પણ જ્યારે તમારે એમ થાય ને કે ટાઈમ ટેબલ ફોલો નથી થતું, કંઈ વાંધો નહીં,
જે મોમેન્ટ એવું ફીલ થાય એ મોમેન્ટ ફરી દ્રઢ નિશ્ચય કરી લો કે હવે આ મિસ્ટેક હું નહીં કરું. જેમ ટેસ્ટ સિરીઝથી આપણે શીખીએ છીએ ને કે કઈ મિસ્ટેક નહીં કરવાની, એમ આપણે આપણા જીવનથી પણ એવરી ડે શીખતા રહેવું જોઈએ કઈ મિસ્ટેક્સ નહીં કરવાની. આ બ્રોશર ટેલિગ્રામ પર તમને મળી જશે. અમારો કોન્ટેક્ટ નંબર છે, અમારી એપ્લિકેશનની લિંક બધું જ આ બ્રોશરની સાથે છે. તો બાય ગાઈઝ, થેન્ક યુ વેરી મચ, સી યુ વેરી સૂન. તમે આ મેઇન શું કહેવાય મેઇન ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ આપવા આવો ને ત્યારે મળીએ. બાય, ટેક કેર.